जय सदाराम बापा सतनाम साहेब बंदगी। मित्रों આપણે ભગવાને આપણને કંઈક કરવા મૂક્યા છે, કંઈક કાર્ય કરવા મૂક્યા છે, કંઈક સારું કરવા મૂક્યા છે। તો સાહેબ કંઈક કહેતા હોય છે, ભગવાને અવતાર આલ્યો છે કાલશે મોજ કરો, પણ સાહેબ મોજ જેટલા વિની હોય છે। સાહેબ તમારે મોજ કરવી હોય ને તો ભક્તિમાં રંગાઈ જો, કોઈક મંદિરના કાર્ય કરો હારા, કોકને સુધારવાનું કાર્ય કરો, અરે કોકને મજૂરી કરીને કોકને ખવડાવવાનું કાર્ય કરો। સાહેબ આ સારું કરશો ને તો સારી જગ્યાએ સારું કામ કરશો સારી રીતે, તો સાહેબ આપણે માલિકના તોથી આયા ફેરો માથે ના પડે। કોકને મજૂરી જ્યાં હોય ને કોમ ના થયું હોય સાહેબ, તો એ મજૂરીને એના હાલતે જીવ દુખાય। એટલે આપણે ભોળાનાથ શંકર ભગવાન સદારામ બાપા મારા ગુરુ મહારાજની દયાથી આપણે કંઈક કરવું પડશે, સારું કાર્ય કરશે તો સોપડે લખાશે સાહેબ। નહીં તો આપણે ચો જતા ચોઈને સુલાયા કોઈને એવું ઓટો માથે પડે એવું નહીં કરવું, થોડા ઘણું કરો। અને સાહેબ જીવન એવું જીવવું છે ને સાહેબ, મંગાજીનું કદાચ આજ મૃત્યુ હોય થાય ને તો હજી જીવન એવું જીવવું છે। મારું મૃત્યુ કદાચ થાય ને તો 20 કિલોમીટર માણસની વશમાંથી વહુ ના આવે તો જીવન જીવવું નકમું, તો ઢોરું મરી જાય છે, હે આવીને તોણી નાહી દેશે સાહેબ। એવું જીવન નથી જીવવું। માલિકને અરજી કરીને મારા ગુરુ મહારાજ સદારામ બાપાને અરજી કરીને કહું છું કે મજૂરી કરીને ખાઈશ એનો કોઈ મને પરવા નહીં, પણ મને જીવન એવું જીવરાવજે, સારું કરાવજે, સારા રસ્તે લઈ આવજે, કોઈ સારા કાર્ય કરાવજે। જય ગુરુ મહારાજ। આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો। મારા ગુરુ મહારાજ સદારામ બાપા બોલજો ને બોલજો।